હેલો સ્ટુડન્ટ્સ, જીસેટ 2025 ની એક્ઝામ નવેમ્બર 16 ના આવવાની છે. ગઈકાલે જ મેં તમને 3 મહિનાની સ્ટ્રેટેજીનો વિડીયો મેં જે છે એ પોસ્ટ કર્યો. મેં તમને કહેલું કે તમારી કોઈ પણ ક્વેરીઝ હોય, તમારા કોઈ પણ ડાઉટ હોય તો મને ડેફિનેટલી પૂછી શકો છો, અને તમારી જે ક્વેરીઝ છે એને એડ્રેસ કરતો આ વિડીયો બનાવું છું. બીકોઝ જે તમારી એટલી બધી ક્વેરીઝ, એટલા બધી કમેન્ટ્સ આવી, એ બધાને ઇન્ડિવિજ્યુઅલી રિપ્લાય કરું. બીકોઝ જનરલી તમારી જે ક્વેરીઝ હતી that was related to paper 1. Just a second. That was related to paper 1 and paper 2. ઓકે, આમાં બુક્સ માટે હતી, મટીરિયલ માટે હતી. ઓકે, કઈ રીતે ક્લાસીસ સ્ટાર્ટ કરશે એ બધી જ વસ્તુઓની ક્વેરીઝ હતી. ત્યાં બધી જ ક્વેરીઝ જે છે આ આવી સ્વાભાવિક છે. બીકોઝ લાસ્ટ યર મેં ક્લાસ લીધો ત્યારે પણ છોકરાઓને આ બધી ક્વેરીઝ હતી. ઇવન જ્યારે મેં એક્ઝામ આપી ત્યારે પણ મારા મગજમાં આ જ બધા ડાઉટ્સ હતા. તો બધા જ ડાઉટ્સ આપણે સોલ્વ કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન અને મોસ્ટ કોમન ક્વેશ્ચન હતો એ પેપર 1 માટે કઈ બુક વાંચવી. ઓકે, જનરલી તો આપણે કહીએ કે જ્યારે આપણે રિસર્ચ સ્કોલર બનવા જઈ રહ્યા હો, પ્રોફેસર બનવા જઈ રહ્યા હો, તો કોઈ એક બુક સ્પેસિફિકલી વાંચવી અને એક્ઝામ ક્લિયર કરવી એ થોડુંક આમ લાગે કે રેફરન્સ બુક્સ વાંચો એ રીતે કેવું જોઈએ મારે. બટ અગેન આઈ નો તમારી સિચ્યુએશન સમજુ છું કે 3 મહિનામાં મેમ કેટલી રેફરન્સ બુક કવર કરીને અમારી માટે એક પેપર જ નથી, 2 પેપર્સ છે અને 20 યુનિટ્સ છે. રાઈટ, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ. બીકોઝ આ ફેઝમાંથી પસાર થઈ છું તો હું સમજી શકું છું કે આ બધી વસ્તુઓ ખૂબ અઘરી લાગે. બટ એ સમયે આપણી પાસે કોઈ એક બુક હોય કે એમાંથી બધું જ કવર થઈ જતું હોય ને, આપણી માટે ત્યાં આ લાઇબ્રેરીમાં આ બુક એ રીતે ફરવું ના પડે. તો પેપર 1 માટે જો હું કહું, અને મેં પણ એ જ બુક વાંચેલી, કેવીએસ મદાન સરની બુક. અને મારા જૂના જો વિડીયોઝ જોશો ને તો એમાં પણ મેં તમને ઘણી જ વખત સજેસ્ટ કરેલું છે. કેવીએસ મદાનની બુક બહુ જ સારી છે. હા, એ તમને ઇંગ્લિશમાં અને હિન્દીમાં મળશે, ગુજરાતીમાં નહીં મળે. ઓકે, બેસ્ટ બુક છે, વર્ષોથી આવે છે. હવે તો બીજી ઘણી બધી બુક્સ બીજા બધા ઓથર્સની આવે છે, બટ આઈ વુડ એડવાઇસ કે આ જે બુક છે ને વર્ષોથી આવે છે અને બહુ જ સારી બુક હોય છે. ઇવન હું તમને કહું તો મેં મારા સમયે આ જે કેવીએસ મદાનની બુક છે ને, અને એમાંથી અત્યારે પણ હું ઘણી બધી વખત એમ થાય કે મારે કોન્ટેન્ટમાં કંઈ પણ કન્ફ્યુઝન હોય તો આમાંથી જ જોતી હોઉં છું. બહુ સારી બુક હોય છે. અને હું તમને એડવાઇસ કરું કે જે રિસન્ટ એડિશન હોય ને એ લેજો. ઓકે, રિસન્ટ જે એડિશન હોય એ લેજો. અને હા, ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજ હશે એટલે તમારી ફાવટ પ્રમાણે તમે લેંગ્વેજ ચૂઝ કરી શકો છો. વસ્તુ ઇન ડિટેલ ડેપ્થમાં છે. ઓકે, બાકી આમાંથી જ હું તમને ભણાવું છું તો તમે જો મારા વિડીયોઝ જોશો ને તો ધેટ ઇઝ મોર દેન ઇનફ. ઓકે, એમાં પણ તમને ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં કોન્ટેન્ટ અવેલેબલ કરાવું છું. અને હું જે તૈયારી કરાવું છું તમને, મારી જે બુક છે એમાંથી જ કરાવું છું. તમને બધી જ વસ્તુઓ એમાંથી મળી રહેશે. બટ સ્ટીલ કોઈ પણ બુકનો સપ્લિમેન્ટ ક્યારે વિડીયોઝ ના હોઈ શકે. જો તમને બુકમાં ઇન્વેસ્ટ કરવું હોય તો બીજી કોઈ પણ બુકની, કેવીએસ મદાન સરની બુક છે, ધ બેસ્ટ સોલ્યુશન. ઓકે, અધરવાઇઝ મારા વિડીયોઝ અવેલેબલ છે, ઇંગ્લિશમાં છે અને ગુજરાતી લેંગ્વેજમાં પણ છે. ગુજરાતીમાં સમજાવું છું, ઇંગ્લિશમાં પણ સમજાવું છું. તમારી માટે એ વસ્તુઓ ઇઝી થઈ જશે. ઓકે, હવે જો તમારી બધી ક્વેરીઝ જે છે કે મેમ પેપર 1 ના 10 યુનિટની તૈયારી ક્યાંથી કરવી, મેમ બહુ જ કન્ફ્યુઝ છું. જો તમને શું નામ છે, નિલેશ ઠાકોર, બુકમાંથી કરવી હોય તો આ વસ્તુ છે. ઓકે, મારા વિડીયોઝ પણ અવેલેબલ છે. એમાં આખું પેપર 1 મેં ઓલરેડી કમ્પ્લીટ કરાવ્યું છે અને વિધિન અ વીક હું તમને રિવિઝન ક્લાસ સ્ટાર્ટ કરાવી દઈશ. એટલે મેં તમને પહેલેથી કહેલું છે કે યુનિટ વાઇઝ થશે. જે યુનિટ્સ કરાવેલા છે ને યુનિટ વાઇઝ, મતલબ કે યુનિટ 1 હવે હું સ્ટાર્ટ કરીશ તો એના પહેલા જે ઓલરેડી વિડીયોઝ છે એ તમે જોઈ લેજો. અને જ્યારે હું જે તમને અત્યારે ભણાવીશ દેટ વુડ બી રિવિઝન ક્લાસ. એમાં તમારા થિયોરીઝ અને પીવાયક્યુઝ બંને કવર કરી લઈશ. તો તમારી માટે એમ વસ્તુઓ થરો થઈ જશે, એકદમ સરસ રીતે આવડી જશે. સો કંઈ ટેન્શન નહીં રાખવાનું, કંઈ કન્ફ્યુઝન માટે સમય જ નથી. 3 મહિનામાં કન્ફ્યુઝ થશો તો પછી કઈ રીતે એક્ઝામ ક્લિયર થશે? એકદમ કોન્ફિડન્ટ રહ્યો, કન્ફ્યુઝ નહીં, કોન્ફિડન્ટ રહ્યો અને તૈયારી કરો. આરામથી વસ્તુઓ થઈ જશે. ઓકે, નાઉ અગેન પેપર 1 માટે ધ ટીચરે ક્વેશ્ચન પૂછેલો. પેપર 1 નું તમારું સોલ્યુશન અહીંયા આવી ગયું. સોશિયોલોજી માટે કઈ બુક વાંચવી તો હું તમને સજેસ્ટ ના કરી શકું, બીકોઝ એ મારો સબ્જેક્ટ નથી. બીકોઝ મેં વાંચ્યું ન હોય તો હું તમને ન કહી શકું કે તમે આ વાંચો અથવા આ. બટ યસ, જો તમારું હું તમને કહું તો સિલેબસ જે ડાઉનલોડ કરો, ઓકે, એમાં જે છે પેપર 1 પેપર 2 બંનેનો સિલેબસ હશે. ઓકે, હવે પેપર 2 ની અત્યારે સ્પેસિફિકલી વાત કરું. તમે સિલેબસમાં જુઓ, તમે જે માસ્ટર્સમાં જે પોઈન્ટ્સ, તમે જે વસ્તુ કોન્ટેન્ટ ભણ્યા છો ને એ જ પોઈન્ટ્સ તમને અહીંયા પેપર 2 માં જોવા મળશે. ઇટ ઇઝ નોટ ધેટ ડિફિકલ્ટ કે તમે ન આવડી શકે. ઓકે, તો તમે એ રીતે કરી શકો. અથવા તો તમે જુઓ કે કદાચ તમારા સબ્જેક્ટની કોઈ બુક હોય, બટ આઈ વુડ એડવાઇઝ યુ કે કોઈ ઓથેન્ટિક અને બહુ સારા ઓથરની બુક હોય તો જ લેવી. અધરવાઇઝ માર્કેટમાં બહુ જ બધી બુક્સ મળે છે. ઓકે, બટ હા, તમે જો અત્યારે કમાતો, તમારા હાર્ડ એન્ડ મની, તમારી મહેનતની કમાણી સાથે તમારા પેરેન્ટ્સની મહેનતની કમાણી શા માટે બગાડવી?
જ્યાં સુધી ઓથેન્ટિસિટી ચેક ના કરો કોઈ પણ બુકમાં ઇન્વેસ્ટ નહીં કરતા, બીકોઝ અત્યારે બુક્સ પર 500-600 ની આવે તો શા માટે તમારી મહેનતના પૈસા અમસ્તા બગાડવા. ઓકે, એટલે હું તમને જો બુક અવેલેબલ ના હોય ને તો પણ વસ્તુઓ બહુ ઇઝી છે. ઓકે ટીચર, સિલેબસ ડાઉનલોડ કરો અને એ સિલેબસમાં પેપર 2 ના જે પોઈન્ટ્સ હોય જે તમે ઓલરેડી માસ્ટર્સમાં ભણેલા છો, ઓકે, કંઈ નવું નથી, જે તમે ભણ્યા છો એની જ પેપર 2 ની એક્ઝામ હોય છે. ઓકે, તે રીતે કરો. અને પ્લસ પીવાયક્યુઝ છે. ઓલવેઝ કહું છું પીવાયક્યુઝ જો, જેથી તમને એનો ટ્રેન્ડ ખબર પડશે કયા ક્વેશ્ચન કેવી રીતે લોકો પૂછે છે. બીકોઝ તમે જે લોંગ ક્વેશ્ચન આન્સર્સ તમે માસ્ટર્સમાં અટેમ્પ્ટ કર્યા છે ને એના કરતા અહીંયા વસ્તુ ચેન્જ થઈ જાય છે. એટલે પીવાયક્યુઝ તમને એ વસ્તુનો આઈડિયાઝ આવે. ઓકે, આઈ હોપ અહીંયા તમારી ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. નાવ મૂવિંગ અહેડ, પેપર 1 અંગેની અપડેટની વાત કરું તો છોકરાઓ મને હજી પૂછતા હોય છે કે મેમ જીસેટમાં 2025માં જે તમારા જૂના વિડીયોઝ છે એ કામ આવે કે ના આવે. ઓફકોર્સ એ કામ આવે, બીકોઝ સિલેબસ જે છે એ સેમ રહ્યો છે. સિલેબસ જે છે એ જે જૂનો હતો 23નો 24નો એ ક્યાંય પણ ચેન્જ થયો નથી. ઓકે, ચેન્જ થયો નથી. સો ઓલ ધીઝ વિડીયોઝ વિચ આઈ અપડેટેડ ઇન 2023-24, ઓલ ધીઝ વિડીયોઝ આર ઇક્વલી રિલેવન્ટ. ઓકે, એટલા જ ઇમ્પોર્ટન્ટ છે 2025માં. તો તમે બિંદાસ બેફિકર રહીને આ વિડીયો જુઓ. ઓકે, અને વિડીયોઝમાંથી જે પણ તમારે નોટ્સ બનાવો, તમારી જે પણ સ્ટડીની તમારી પેટર્ન એ પ્રમાણે વસ્તુઓ કરો, આરામથી વસ્તુઓ થઈ જશે. ઓકે, હવે તમે જીસેટના લાઈવ ક્લાસ લેવાના શરૂ કરશો? યસ, ઓફકોર્સ. એકચ્યુઅલી હું આ વીકથી જ કરવાની હતી, બટ થિંગ ઇઝ મુંબઈમાં એટલો બધો વરસાદ છે ને ઇન્ટરનેટનું ફ્લક્ચ્યુએશન થતું હોય છે. અને આ વિડીયોઝમાં મેં કહું ને, આ વિડીયો મેં 2 વખત રેકોર્ડ કર્યો, વચ્ચે નેટ જતું રહ્યું. ઓકે, એટલે અહીંયા એ બધા પ્રોબ્લેમ છે. એટલે વરસાદમાં થોડોક શાંત પડી જાય, બીકોઝ 5 દિવસથી કન્ટિન્યુઅસ વરસાદ પડે છે. એટલે આ વીક મને એમ છે જવા દઈએ, નેક્સ્ટ વીક. અને આ જે વિડીયોઝ હશે તમને લાઈવ ક્લાસીસ હશે એ તમને સેટરડે અથવા સન્ડે ના મળશે. ને અગાઉથી હું શેડ્યુલ કરી દઈશ જેથી તમને ખ્યાલ આવી જાય. ઓકે, નવા વિડીયોઝ, યસ, અગેન આ સેમ ક્વેશ્ચન હતો તો નવા વિડીયોઝ આવશે. ધેટ વુડ બી યોર રિવિઝન ક્લાસ. અને રિવિઝન માટે હંમેશા ફાઉન્ડેશન જે છે, ફંડામેન્ટલ, એ તમારું રેડી હોવું જોઈએ. ઓકે, એ તમારા પેપર 1 ના જૂના વિડીયોઝ જે છે ને એ જોઈને આવજો. એટલી તૈયારી હું તમારી માટે માસ્ટર્સ કરી લીધું છે તેટલી તૈયારી ને એક્સપેક્ટેશન રાખું કે હા, છોકરાઓ ઘરેથી હોમવર્ક કરીને આવશે પછી હું તમને આ બધી વસ્તુને રિવિઝન કરાવી લઈશ. અને રિવિઝન કરશો તો આઈ સ્વેર કે તમે એકદમ કોન્ફિડન્ટ થઈ જશો. પછી કોઈ જાતની કન્ફ્યુઝન નહીં રહે. ઓકે, બધી વસ્તુઓ થઈ જશે આરામથી. કન્ફ્યુઝન કોઈ દિવસ નહીં રાખવાની. નાવ પેપર 2 અંગેની જો હું તમને વાત કરું તો પેપર 2 માં વિમલનો ક્વેશ્ચન છે, મેમ મારે ફિઝિકલ એજ્યુકેશન છે, મારે પેપર 2 માટે કેવી રીતે તૈયારી કરવી. મેં તમને અગાઉ પણ જે સોશિયોલોજી માટે ધ ટીચરની જે કમેન્ટ હતી ત્યાં પણ મેં તમને કહેલું કે તમારી જો હું તમને કહું તો સિલેબસ ડાઉનલોડ કરો. ઓકે, અને પીવાયક્યુઝ પણ ઇવન લાસ્ટ યરના બધા જ 2002 થી કરીને 2024 સુધીના બધા ક્વેશ્ચન પેપર્સ અને એની આન્સર કી સાથે જીસેટની વેબસાઇટ પર અવેલેબલ છે. તો એ જુઓ અને તમે એ પ્રમાણે તૈયારી કરો. અને બીજો મેં આ વિડીયો મૂક્યો છે. ઓકે, ધીસ ઇઝ ધ પ્લેલિસ્ટ. આમે 22 વિડીયોઝ તો એજ્યુકેશનના છે, પણ આ જે વિડીયો છે ને એમાં જોજો પેપર 2 નો કોઈ પણ વિષય તમે આવી રીતે તૈયાર કરશો તો ડેફિનેટલી ક્વોલિફાઈ થઈ જશે. અને મારા વિડીયોઝ છે ને બહુ લાંબા નહીં હોતા, નાના જ હોય છે. તમે ખાલી ટાઈમ કાઢીને એક વખત જોઈ લેજો. ઓકે, ખાલી એક ઇન્ફોર્મેશન અંગેના વિડીયોઝ ઓલવેઝ હું નાના બનાવું જેથી તમે જોઈ લો ને તમારો ટાઈમ વધારે ના બગડે ને વસ્તુ સમજી લો. ઓકે, તો આ જોજો જેમાં તમને કોઈ પણ તમારું પેપર 2 હશે ને અધર દેન એજ્યુકેશન, બીકોઝ એજ્યુકેશન વાળાને આખો સબ્જેક્ટ કરાવી દીધો છે. એજ્યુકેશન વાળાને તો ચાંદી ને ચાંદી છે. પેપર 1 અને પેપર 2 બંને તૈયાર છે વિથ પ્રીવિયસ ક્વેશ્ચન્સ. ઓકે, હા, બટ એ સિવાયનો કોઈ પણ સબ્જેક્ટ હોય ને આ જે વિડીયો છે તમને ડેફિનેટલી ગાઈડલાઈન પ્રોવાઈડ કરશે. તો એક વખત જોઈ લેજો અને એ પ્રમાણે તૈયારી કરજો. અને અગેન હું કહું છું પેપર 1 અને પેપર 2 ની ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપજો. ઓકે, પેપર 1 એક સાઈડ છે, બધું જ કરાવેલું છે, પણ પેપર જો 2 તમારું કરાવેલું ક્યાંય ન હોય, ઓકે, તો આઈ થિંક એક એજ્યુકેશન જ એવું પેપર છે કે જે કમ્પ્લીટ જીસેટ માટે અવેલેબલ છે. એ સિવાય કોઈ પણ પેપર જે છે કોઈ પણ ચેનલ પર અવેલેબલ નથી. પેપર 2 ની વાત કરું તો બાકીના જે છોકરાઓ હોય ને પેપર 2 એજ્યુકેશન સિવાયના એ બંનેને ઇક્વલ ઇમ્પોર્ટન્સ આપજો. બીકોઝ ઘણીવાર એવું થાય કે પેપર 1 માં માર્ક્સ આવી જાય છે બીકોઝ બધી વસ્તુઓ અવેલેબલ છે, બટ પેપર 2 માં રહી જતા હોય છે. તો આ વસ્તુઓ ન થવી જોઈએ બીકોઝ આ મારો લાસ્ટ યરનો અનુભવ કહે છે. તો બંનેને સરસ રીતે તૈયારી રાખજો, બંનેની ઇક્વલ તૈયારી રાખજો. ઓકે, પેપર 2 કોમર્સ માટેની માહિતી તો સેમ સ્ટ્રેટેજી લાગુ પડશે. સિલેબસ ડાઉનલોડ કરો, એના પોઈન્ટ સમજો, તમારા માસ્ટર્સ જોડે કમ્પેર કરો. અને યસ, એની જોડે મેં તમને પ્રીવિયસ યર્સના ક્વેશ્ચન્સની પણ વાત કરી. એ પણ ક્વેશ્ચન પેપર ડાઉનલોડ કરો અને સોલ્વ કરવાની ટ્રાય કરો. અને 3 મહિના માટે પૂરતું પ્લાનિંગ કરી લેજો તો વસ્તુ આરામથી થઈ જશે. એજ્યુકેશન કરાવવાના છો, ઓકે, એજ્યુકેશન જો ઓલરેડી મેં કરાવી દીધું છે તમને,
મોર દેન ઇનફ વસ્તુઓ થઈ ગઈ છે. આખો સિલેબસ કરાવ્યો છે, પીવાયક્યુઝ કરાવ્યા છે, એટલે હવે કંઈ નવું કરાવવા જેવું નથી. એક 2024 નો લાસ્ટ યર નું પેપર બાકી છે, એ હું તમને કરાવી દઈશ. ઓકે, એ સિવાય નવું નહીં આવે. જે છે દેટ ઇઝ મોર દેન ઇનફ. ઓકે, અને ઇવન જો તમને એમ થાય હજી વધારે શીખવું છે તો યુજીસી નેટની મેરેથોન ક્લાસીસમાં 1000+ ક્વેશ્ચન છે. ઓકે, એ બધા નેટના ક્વેશ્ચન છે, યુજીસી નેટના ક્વેશ્ચન, એ પણ તમે કરી શકો છો. આ એજ્યુકેશન પેપરની વાત છે. ઓકે, ક્લિયર? તો આમાં ખાલી એક પેપર કરાવીશ નવું, એ સિવાય જે છે અવેલેબલ એ બધું જુઓ તો આરામથી તમારી એક્ઝામ ક્લિયર થશે. બીકોઝ ગઈ વખતે એજ્યુકેશનના છોકરાઓએ પણ ક્લિયર કરેલી આ જ બધા વિડીયોઝ જોઈને. ઓકે, પેપર 2 ઇંગ્લિશ કરાવજો, ન કરાવી શકો બીકોઝ એમાં મારી માસ્ટરી નથી, વિષય મેં ભણ્યો ન હોય તો ન કરાવી શકું. બટ આ બધી સ્ટ્રેટેજીસ મેં તમને પેપર 2 માટે જે છોકરાઓને કહીને એ વસ્તુ નિકિતા તમને પણ લાગુ પડશે. એ પ્રમાણે તો તૈયારી કરજો. બીકોઝ 2 વર્ષ તમે ભણ્યા છો, તમને આ વિષય મારાથી વધુ સારો આવડતો હોય. ઓકે, એટલે તમારે આરામથી આ વસ્તુઓ થઈ જશે. ઓકે, કોમર્સ માટે બુક આઈડિયા નથી, બટ તમે સર્ચ કરજો ક્યાં તમને સારી બુક મળી રહે. બટ જ્યારે પણ બુક કોઈ પણ લ્યો ને તો મેં પહેલે જ કહેલું એ પ્રમાણે વ્યવસ્થિત એની ઇન્ક્વાયરી કરી, વ્યવસ્થિત એ બુક જોઈ અને પછી જ લેવી. એમ નહીં કે કોઈકે કહ્યું ને બુક લઈ લેવું, નહીં. તમને ઇવન ઘણી વખત હિન્દી અને ઇંગ્લિશમાં આવશે તો આપણને ભાષા અનુકૂળ નથી હોતી, તો બુક તો લઈ લઈએ આપણે, તો આ બેસ્ટ ઓથર છે, પછી એ પડી જ રહે. એવું ન થવું જોઈએ. ઓકે, એટલે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ કરો ને, કોમર્સના સ્ટુડન્ટ છો, વધુ શું કહું તમને, ઇન્વેસ્ટમેન્ટ થાય તે પ્રમાણે તમને રિટર્ન મળતું હોય તેમાં જ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ઓકે, સો ધીસ વોઝ ઓલ અબાઉટ પેપર 2. અને આ વિડીયો જોઈ લેજો. પેપર 2 માટે કોઈ પણ સબ્જેક્ટ હોય તમને ડેફિનેટલી અહીંયા તમને ગાઈડન્સ મળશે જ. ઓકે, નાવ તમારા જનરલ ક્વેશ્ચન જો હું એડ્રેસ કરું તો મેમ જીસેટમાં અટેમ્પ્ટની લિમિટ કિરણ નથી હોતી, તમે જ્યાં સુધી ક્લિયર ના કરી હોય. ઓકે, મતલબ કે તમે ક્વોલિફાય ન થયા હો ત્યાં સુધી તમે આપી શકો છો. એક વખત તમે ક્વોલિફાય થઈ ગયા પછી તમે એ સબ્જેક્ટમાં ફરીને નહીં આપી શકો. અથવા તમે બીજા કોઈ સબ્જેક્ટમાં માસ્ટર કર્યું હોય ને, ધારો કે તમારે 2 માસ્ટર ડિગ્રી હોય તો તમે એકમાં તમે ક્વોલિફાય થઈ ગયા હો તો પછી એમાં ફરીને ના આપી શકો, પણ તમે બીજા સબ્જેક્ટમાં જો તમને આપ્યું તો આપી શકો. બટ ક્વોલિફાય થયા હો પછી તમે ના આપી શકો. ક્વોલિફાય ન થયા ખાલી પાસ થયા હો તો તમે આપી શકો. મલ્ટિપલ ટાઈમ્સ યુ કેન ગીવ. ઓકે, તો એમાં કોઈ ઇશ્યુ નથી. આફ્ટર ક્વોલિફાઈંગ તમે ના આપી શકો. ઓકે, નાવ કૃણાલનો ક્વેશ્ચન છે મેમ, એકવાર આ બધા વિડીયોની લિંક ઓકે વોચ કરી લઈએ. ઓકે, ડીપલી, ચલો ફાઇન. આ હું તમને બતાડી દઉં છું. મેં ઓલરેડી ટેલિગ્રામ પર આ વસ્તુઓ મૂકેલી છે, બટ સ્ટીલ હું તમને બતાવી દઉં છું કે તમે એક યુટ્યુબ ચેનલમાં જઈને એક્સપ્લોર કરો, બધું મળી જશે તમને. ચલો, એક્ઝામ આપી દઈ પણ ભરતી નથી થતી. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. ઝરના વસ્તુઓ છે, બટ શું કરીએ, એ વસ્તુ આપણા હાથમાં નથી. તમારા હાથમાં શું છે, તૈયારી કરીને એક્ઝામ આપજો. 3 મહિનામાં સરસ ઝરના તૈયારી કરી લ્યો. ઓકે, આ બધી નેગેટિવિટી આવશે ને તો તમે તૈયારી નહીં કરી શકો. ઓકે, ક્યારેક પણ કોઈક તમને કહ્યું જીસેટ ને શું એક્ઝામ આપવાની, નહીં કરવાનામાં કંઈ થતું જ નથી, એવા લોકોથી દૂર રહ્યો. ઓકે ઝરના, અને બસ તૈયારી કરો. ખાલી જો તમે માસ્ટર્સ અત્યાર સુધી ભણીને આવ્યા છો, માસ્ટર્સ 2 વર્ષ કર્યું, હવે ખાલી તમે એક આ એક્ઝામ આપી દેશો ને, વિધિન 3 મંથ્સ ક્વોલિફાય થઈ જશો ને, તમારી પ્રોસેસ આગળ થશે. અને કોને ખબર છે કે ક્યારેક ભરતી આવી તો ત્યારે તમને એમ થશે કે અરે મારી જીસેટ આપી દીધી હોત તો મારું પણ એ ચાન્સ લાગી જશે. તો ઓલવેઝ પોઝિટિવ રહ્યો, વસ્તુઓ થઈ જશે. જે વસ્તુ આપણા હાથમાં છે ને એના વિશે વિચારો. ભરતી આપણા હાથમાં નથી, પણ તૈયારી કરીને એક્ઝામ સારા માર્ક્સ ક્લિયર કરવી તો આપણા હાથમાં છે ને. બધું તૈયાર રાખો, જ્યારે ભરતી આવશે ત્યારે ડેફિનેટલી તમારું થઈ જશે. તો નેગેટિવિટી નહીં, તૈયારી કરો, કોન્ફિડન્ટ રહ્યો, પોઝિટિવ રહ્યો અને તૈયારી કરો. ઓકે મેમ, શું છે MSW નો વિષય નથી તો ક્યાં ફોર્મ ભરી શકો? ચલો, એ તમારી ક્વેરી સોલ્વ કરી દો. હિન્દી વિષય માટે સેમ જે કોમર્સ માટે અગાઉ મેં ફિઝિકલ એજ્યુકેશન માટે કહેલું, સેમ સ્ટ્રેટેજી તમારી માટે લાગુ પડશે. ઓકે, કેટલા માર્ક્સ લાવવા, કટ ઓફ નહીં. હા, ઓકે, ઇકોનોમિક્સ માટે કટ ઓફ. જો કટ ઓફ માટે જે હું તમને વાત કરું ને, બીજા 23 નો 24 નો એ બધો જ કટ ઓફ મેં છે ટેલિગ્રામ પર મૂકેલો છે. ટેલિગ્રામમાં તમે ફાઇલ્સમાં જશો ને તો તમને આ જોવા મળશે. તો એ કટ ઓફ જોઈ લો. તમારો જે સબ્જેક્ટનો કટ ઓફ હોય, તમે જે પણ કેટેગરીમાં આવતા એમનો કટ ઓફ હોય, એનાથી તમે 4-5 માર્ક્સ, 4-5 ક્વેશ્ચન આઈ વુડ સે એટલા તમે સ્કોર કરી લેશો ને વધારે, તો તમારું આરામથી થઈ જશે. ઓકે, એટલે સ્કોર જે સ્કોર હોય ને એનાથી તમે સમજી લો કે 5 અથવા 8 માર્ક્સ વધારે આવશે ને તો તમે સેફ ઝોનમાં હશો. ઓકે, તો એ રીતે તમે તૈયારી કરજો તો થઈ જશે. તો ખાલી જે કટ ઓફ ની વાત કરું છું, અમે ઓલરેડી વસ્તુઓ ટેલિગ્રામમાં શેર કરી છે. ફાઇલ સેક્શનમાં જશો તમને આ મળી રહેશે. ઓકે, તો તમે તમારો સબ્જેક્ટ વાઇઝ જોઈ શકશો. બીજા ઘણા બધા છોકરાઓ મને કટ ઓફ વિશે પૂછેલું, તો તમારો આ જે છે તમે ટેલિગ્રામમાં સોલ્વ થઈ જશે. ઓકે, બસ યસ, એક છે પોઝિટિવ રહ્યો, હકારાત્મક રહ્યો અને કોન્ફિડન્ટ રહ્યો, વસ્તુઓ થઈ જશે. જો આજે છે જયદીપ ડોડિયાની કમેન્ટ છે, સુપર ક્લાસ જે છે કે લોકોએ જે છે જીસેટ ની એક્ઝામ પાસ કરી એમણે. ઓકે, હવે જે છે નેટ પણ પાસ કરી લેશો. નોટ ઓનલી નેટ, તમે JRF પણ કરી લેશો.
બસ આ આત્મવિશ્વાસ હોવો જોઈએ કે જો વસ્તુઓ થઈ જાય છે. ઓકે, જીસેટની એક્ઝામ પણ છોકરાઓએ કરી લીધી છે આરામથી, અને નેટ પણ કરી લે છે. ઓકે, તો બસ આ રીતે તૈયારી કરો. બધી જ વસ્તુઓ, બધું જ કોન્ટેન્ટ અવેલેબલ છે. કોન્ફિડન્ટ રહ્યો. બસ કંઈ પણ જોયા વગર બીજું કોઈ પણ આમ કે ઘોડાની કઈ રીતે બાંધેલું એની આજુબાજુ કઈ નજર જ ન પડે. બસ ખાલી તૈયારી પર જ કોન્ફિડન્ટ આમ કે ને એક તૈયારી પર જ એક કોન્સન્ટ્રેટ કરો અને બસ એક્ઝામ ક્લિયર કરી લો. ઓકે, નાવ તમારી જે ક્વેરીઝ હતી ને કે MSW વાળો, ગીવ મી અ સેકન્ડ, હું તમને બતાડી દઉં. જુઓ, આ જો જીસેટની માહિતી પુસ્તિકા છે. ઓકે, આમાં તમારી કદાચ એના રિલેટેડ ફોર્મ ભરવાના રિલેટેડ બધી જ ક્વેરીઝ હશે ને, અહીંયા તમારું બહુ જ ડિટેલમાં બહુ સારી રીતે એ લોકોએ આખી ડ્રાફ્ટ કરેલી છે. તમારા બધા ડાઉટ અહીંયા સોલ્વ થઈ જશે. એ ટાઈપની એક વખત જોજો એ. ઓકે, હવે તમારો એક જે ક્વેશ્ચન હતો ને કે MSW અને સોશિયલ વર્ક વિશે, તો એમાં જો તમને હું કહું ને તો જુઓ, આ જે છે ને એક્ઝામિનેશન માટે, જો તમને એક જ મિનિટ બતાડી દઉં. સેકન્ડ, જો તમારા સબ્જેક્ટ્સ આપેલા છે આયરા જો જીસેટ નો અને અનુસ્નાતક નો વિષય, તો અહીંયા જુઓ તમે જેમાં માસ્ટર્સ કર્યું હોય ને એમાં કદાચ તમને સબ્જેક્ટ ના મળતો હોય ને, તો જુઓ આ MSW 25મો નંબર છે. ઓકે, 25મા નંબરમાં તમે જોશો ને તો MSW જે તમારો માસ્ટર્સ નો વિષય, અનુસ્નાતક કોર્સ નો વિષય હોય, પણ અહીંયા જો તમને જીસેટમાં ફોર્મ ભર્યું હોય ને તો MSW નહીં હોય, સમાજ કાર્ય. ઓકે, સમાજ કાર્ય હશે. અને ઇંગ્લિશમાં જો જોઈ લઈએ તો જોવાયું MSW અને તમને સોશિયલ વર્ક એ રીતે સબ્જેક્ટ મળશે. તમારા ઘણી વખત એવું થાય માસ્ટર્સ જેમાં કર્યું હોય ને તો એની માટે જીસેટની કઈ એક્ઝામ મતલબ કયા સબ્જેક્ટમાં રિલેવન્ટ થશે તો એ પણ તમને જો અહીંયા આપેલું છે, તો એક વખત એ કમ્પેર કરી લેશો તો એ તમારો ક્વેરી સોલ્વ થઈ જશે. એ સિવાય એક બીજો ક્વેશ્ચન હતો કટ ઓફ માટે. એક સ્ટુડન્ટનો મારે કમેન્ટ આવેલી કે મેમ એના કંઈક માર્ક્સ એમણે મને કહેલા કે તો કટ ઓફની જો હું તમને વાત કરું ને તો જો અહીંયા તમને આપેલું છે થર્ડ પોઈન્ટ જે છે એમાં કે તમારું જો જનરલ કેટેગરીમાં બિલોંગ કરતા હો તો તમારું 55% વિધાઉટ રાઉન્ડિંગ ઓફ. ઓકે, તો તમારું જો 54.99 હોય, 54.98 હોય તો પણ તમે એમાં એલિજિબલ ન થાવ. તો જનરલ માટે 55 અને બીજા જે છે કેન્ડિડેટ્સ એન માટે જે છે 50% જે છે એ માન્ય ગણવામાં આવ્યા છે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. 55 તમારા વિધાઉટ રાઉન્ડિંગ ઓફ, એટલે તમારો 54 પોઈન્ટ સમથિંગ હોય તો ન આપી શકો. 55% હોવા ખૂબ જ જરૂરી છે. ઓકે, 55 મોર દેન 55. ઓકે, ને તમારી કેટેગરીઝ હોય તો એ પ્રમાણે તમારે આ વસ્તુઓ જે છે અહીંયા મેન્શન કરેલી છે, એક વખત એ જોઈ લેજો. અને બીજું જે છે ધેટ ઇઝ રિલેટેડ ટુ વિડીયોઝની લિંક. ઓકે, હવે જો આ ચેનલ છે, ઓકે, આ ચેનલમાં તમે જોશો ને તો આ હોમ પેજ છે, એમાં જે આ બધા જ વિડીયોઝ તમને મળશે. એ સિવાય જો હું તમને એક સેકન્ડ, ઓકે, આ રીતે તમને વિડીયોઝ હોમ પેજ પર જોવા મળશે. ઓકે, નાવ અલગ અલગ વિડીયોઝ જે છે એ તમને આ વિડીયો સેક્શનમાં જોવા મળશે. જુઓ, આજે મેં બધા વિડીયોઝ જે લાઈવ નથી લીધા ને એ તમને અહીંયા જોવા મળશે. ઓકે, આ જે છે શોર્ટ્સ છે. ઓકે, આ બધા લાઈવ છે, લાઈવ ક્લાસીસ જે છે એ છે. ઓકે, નાવ આ જે છે એ પોડકાસ્ટ, આ પોડકાસ્ટ ખાસ જોજો. પોડકાસ્ટમાં જે લાસ્ટ યર છોકરાઓએ એક્ઝામ ક્લિયર કરીને એ લોકોના ઇન્ટરવ્યુઝ લીધા છે મેં. ઓકે, તો એ લોકોને કઈ રીતે આ ચેનલ પરથી તૈયારી કરીને મોર દેન 200 માર્ક્સ એ લોકોને મળે છે. 216 ને 200 આઈ થિંક એ પ્રમાણે માર્ક્સ, મોર દેન 200 તો માર્ક્સ હતા. તો જો આ રીતે થઈ જાય છે આરામથી. દેખો કે એ લોકોના વ્યૂઝ જાણજો. હું તમને કહું એના કરતા એ લોકોએ કઈ રીતે કરેલું લાસ્ટ યરનું છે, રિલેવન્ટ ક્લાસ છે તમને તો એક જોજો, તમને પોતાને કોન્ફિડન્સ આવશે. ઓકે, નાવ કમિંગ ટુ ધ પોઈન્ટ, પ્લેલિસ્ટ. હવે જો આ પ્લેલિસ્ટ તમે જોશો ને અહીંયા તમને બધું જ જોવા મળશે. જો આ યુજીસી નેટના ક્લાસ છે, આ એજ્યુકેશનના મેરેથોન છે, આ એમએચ સેટના ક્વેશ્ચન પેપર્સ છે. આ પણ તમારી માટે ખૂબ જ યુઝફુલ થશે. પણ આ હમણાં નહીં જોતા, તમારી તૈયારી પ્રિપરેશન મતલબ કહીએ ને જે છેલ્લા દિવસો હોય ને કે તમારા 15-20 દિવસ બાકી છે, તમારું પેપર કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ ક્વેશ્ચન પેપર સોલ્વ કરજો. એકદમ તમને એમ થશે જીસેટના જ ક્વેશ્ચન છે. ઓકે, તો આ વસ્તુઓ તમને બહુ જ રિલેવન્ટ રહેશે. ઇવન એના મેથ્સના ક્વેશ્ચન પણ જીસેટમાં જે રીતે પૂછાય છે ને એ રીતના છે, તો એ તમે ડેફિનેટલી જોજો. ઓકે, હવે જો તમને આ પ્લેલિસ્ટમાં જશો ને આ જે છે લાસ્ટ યર મેં કરાવેલા ને એ બધા વિડીયો છે 2024માં. જો આ ઓકે, ધેન ઓકે, આજે જુઓ 135 વિડીયો છે. પ્લે ઓલ જ્યાં આવે છે ને અહીંયા આ જે છે ને એની નીચે
જો જીસેટ ના 2024 ના પેપર 1 ના કમ્પ્લીટ કોર્સ છે. ઓકે, તો આ ખાસ જોજો, આ બધા જ વિડીયોઝ અવેલેબલ છે. ઓકે, એ સિવાય જો તમે જુઓ તો બેંગોન સિરીઝ 2023 માં કરાવેલી મિની સિરીઝ, જેમાં તમને ટોપિક્સ અલગ અલગ જોવા મળશે. આ ડેલી ડોઝ, ઓકે, બહુ જ આમ કહીએ ને એક ક્વેશ્ચનમાં 4 કોન્સેપ્ટ છે, એ મેં કરાવેલા, એ જોઈ લેજો. અને યસ, આ બધા જ તમારા ક્વેશ્ચન્સ છે 2018 થી 2024 ના યુનિટ વાઇઝ મેં કરાવેલા છે. ઓકે, સપોઝ તમે યુનિટ 1 નો બધા જ કોન્સેપ્ટ થઈ જાય ને, તો યુનિટ 1 ના તમારા અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરી લો, જે તમને ખ્યાલ આવી જાય કે મારું યુનિટ 1 કેટલું થયું છે, બરોબર થરલી થયું છે સારી રીતે, તો એ તમને અહીંયા ખ્યાલ આવશે. આમાં જે છે યુનિટ વાઇઝ ક્વેશ્ચન સોલ્વ કરાવેલા છે, જે તમને બહુ જ યુઝફુલ રહેશે. આખો ક્વેશ્ચન પેપર તમને એક્સપ્લોર એક સાથે કરવું એના કરતાં બેટર કે યુનિટ વાઇઝ વસ્તુઓ કરો. ઓકે, તો આ વસ્તુઓ પણ અવેલેબલ છે. આજે મેં તમને વિડીયો કહેલો, આ એક વિડીયો છે પેપર 2 માટે રહેશે. ઓકે, તો એ તમે જનરલ પેપર 2 જે હોય બધાનો કોઈ પણ સબ્જેક્ટ હોય એની માટે આ એક જનરલ વિડીયો છે, તો એ એક જોઈ લેજો. ઓકે, આ બધી વસ્તુઓ છે, તમે ખાલી ચેનલ પર જશો ને, જે છોકરાઓને ડાઉટ હતો કે મેમ મળતું નથી કે કંઈ, તો એની માટે જે છે આ વસ્તુ છે કે તમે જોશો તો બધું જ મળી રહેશે. શોધવા જઈએ તો ભગવાને મળે છે ને, તો પછી આની શું ટેન્શન? ઓકે, બસ નેક્સ્ટ વીક ક્લાસ ચાલુ કરાવું છું, ત્યાં સુધી વરસાદે ઘટી જશે. ત્યાં સુધી તમારું જે પેપર 1 નું યુનિટ નંબર 1 છે એ ચાલુ રાખજો. ઓકે, સ્ટાર્ટ કરી અને એના ક્વેશ્ચન્સ કરી લેજો, જેથી તમારું રિવિઝન થાય. પછી આફ્ટર 1 વીક પેપર 1 નું યુનિટ નંબર 2 લઈ આવીશ, એ પ્રમાણે એ પણ તૈયાર તમારું પહેલેથી જ રાખજો, તો હું તમને રિવિઝન કરાવી દઈશ. મેં રિવિઝનના બધા જ પોઈન્ટ્સ કવર થઈ જશે, સો ડુ નોટ વરી. ઓકે, પણ વસ્તુઓ કરી લઈશ. બટ પેપર 1 સાથે પેપર 2 એટલી તૈયારી સ્ટ્રોંગ રાખજો. 3 જ મહિના મહેનત કરવાની છે, પછી વસ્તુ આપણી ફેવરમાં જ આવી જશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બસ તૈયારી રાખજો, ટેન્શન નહીં કરતા, નેગેટિવિટીથી દૂર રહેજો અને મહેનત કરશો તો રિઝલ્ટ 100% મળશે. એટલો વિશ્વાસ પોતાના પર રાખજો. ઓકે, મારા પર રાખજો, મેં કહ્યું છે, છોકરાઓએ કરેલું છે, તો થઈ પણ ગયું છે. ઓકે, સો કંઈ ટેન્શન નહીં, તૈયારી કરતા રહે. ઓકે, બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.